જૂનાગઢ જિલ્લા તેમજ ગીર સોમનાથ જિલ્લાના શિક્ષકોનો અભિવાદન અને વિદાય સમારંભ યોજાયો હતો. ગતરોજ તારીખ 18/1/2026 રવિવારના રોજ ગડુ મુકામે SC/ST માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક બિન સરકારી શિક્ષક સંઘ જૂનાગઢ જિલ્લા સંકલિત ગીર સોમનાથ પોરબંદર જિલ્લાના નવનિયુક્ત જૂના શિક્ષકો વતન પરત બદલી થયેલા તેમના વય નિવૃત્તિ થયેલ ગુરુજનોનું અભિવાદન અને વિદાયમાન સમારોહ યોજાયો, જેમાં સ્નેહ મિલન સાથેનું શૈક્ષણિક વહીવટી માહિતી સાથે માર્ગદર્શક તરીકે માહિતી આપી છે. અધિવેશન રૂપે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી જૂનાગઢથી દેવેનભાઈ રાઠોડ, મહિડા સાહેબ કક્કડ, સોચા સાહેબ તેમજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ જૂનાગઢ જિલ્લા પ્રમુખ વેજાભાઈ પેટિયા, નિવૃત્ત PSI પરમાર સાહેબ, અન્ય સંઘ પ્રમુખની હાજરીમાં આગેવાનીમાં આગામી સમયમાં બોર્ડની પરીક્ષા, કર્મચારીઓના પ્રશ્નોનું નિરાકરણ માટે આપણે સૌ સંકલન રહી રજૂઆત કરીશું. પ્રમુખે આપણા સભ્યોને વધુ કંઈ મુશ્કેલી હોય, પ્રશ્ન હોય તો સત્યની સાથે રહી છેક સુધી લડવા સાથે રહીશું. આજના સમયમાં સહકારથી શિક્ષણ ક્ષેત્રે વધુને વધુ સારું જીવન, ઉપયોગી શિક્ષણ સાથે સંસ્કારિકતા જરૂરી છે તેવી વાત કરવામાં આવી. આ તકે તમામ સભ્યો અને તમામ મહેમાનોએ ઉપસ્થિત રહી તે બદલ પ્રમુખ રાજેન્દ્રભાઈ જાદવે આભાર વ્યક્ત કર્યો છે. આજ રોજ 18 તારીખને રવિવારના રોજ SC/ST માધ્યમિક ઉચ્ચ માધ્યમિક બિન સરકારી શિક્ષક સંઘ દ્વારા જે નવનિયુક્ત કર્મચારીઓ છે, શિક્ષકો, એમનો પણ અહીંયા અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો અને જે ગવર્મેન્ટે જૂના શિક્ષકની બદલી થઈ શકે એ બાબતમાં પણ ઘણા અમારા શિક્ષક ભાઈઓ બહેનોએ છે એમનો લાભ મળ્યો, એનો વતનમાં આવ્યા. એ ખૂબ જ અમે આપણા ગુજરાત સરકારનો પણ આભાર માનીએ છીએ. અને જે શિક્ષકો નિવૃત્ત થયા છે, વયોવૃદ્ધ થયા છે, અને એને પણ અમે વિદાયમાન આપી છે. એમ ટોટલ 24 થી 25 શિક્ષકોને આજ રોજ અહીંયા ગડુ મુકામે આજે ફાર્મની અંદર આ કાર્યક્રમ કરવામાં આવ્યો અને ભાઈઓ અને બહેનો બધા પરિવાર સાથે અમારું આ અધિવેશન છે, સ્નેહ મિલન છે અને દર વખતે આ ચોથું અધિવેશન છે અને આ પારિવારિક ભાવના જળવાય અને સંગઠન દ્વારા તમામ સંગઠનો છે, જનરલ સંગઠનો બધા છે. અહીંયા DO કચેરીથી જે આપણા અધિકારીઓ આવ્યા, ઉચ્ચ માધ્યમિકના પ્રમુખ વેજાભાઈ પીઠિયા તેમજ શિકાટાના પ્રમુખ તેમજ તમામ સંગઠનો જે છે અને આપણે અમે આમંત્રિત કર્યા છે અને બધા સંગઠનો સાથે રાખીને સંયુક્ત રીતે આપણે સાથે રહીએ અને આપણા તમામ પ્રકારના જે કાંઈ પ્રશ્નો છે અને ગવર્મેન્ટે જે જૂની પેન્શન યોજના જે છે 2005 પહેલાંના જે છે એ સ્વીકાર્યું, એ બદલ પણ અમે આ ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જય ભારત, જય સંવિધાન. રાવલિયા મધુનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જૂનાગઢ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.